રાજ્યમાં ખાતરના વધતા ભાવ અને અછત સામે ખેડૂતો અને કિસાન સંઘોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ખાતરની અછતને લઈને કિસાન સંઘે ચિંતા વ્યક્ત કરી છે, ત્યારે કોંગ્રેસ કિસાન સમિતિના ચેરમેન પાલભાઈ આંબલિયાએ સરકાર અને કિસાન સંઘ બંને પર સવાલો ઉઠાવ્યા હતા કે જો ખાતર પૂરતું છે જ તો કેમ ખેડૂતોની આટલી લાઈનો લાગી રહી છે. આ સિવાય પણ તેમણે ઘણા વેધક સવાલો ઉઠાવ્યા હતા. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. કિસાન સંઘના મહામંત્રીએ ખાતર કંપનીઓ ખાતર સાથે અન્ય ખાતર આપી રહ્યાનો આરોપ લગાવ્યો છે. અત્યારે રાજ્યમાં પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે ખેડૂતોને ખાતર લેવા માટે લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને જો સમયસર ખાતર નહીં મળે તો પાકને નુકસાન થશે અને ઉત્પાદન પણ ઓછું થશે. ખાતરની અછતને લઈને સત્તાવાર રજૂઆતો કરવા છતાં સમસ્યાનો હજુ સુધી કોઈ ઉકેલ નથી આવ્યો અને વળી કૃષિ મંત્રીનું એવું કહેવું છે કે રાજ્યમાં ખાતરની અછત છે જ નહીં. જો અછત નથી તો ખેડૂતોની લાઈનમાં શા માટે ઊભું રહેવું પડે છે? અને આવા જ કંઈક વેધક સવાલો કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ પણ ઉઠાવ્યા છે અને તેમણે તો કિસાન સંઘને પણ ભાજપની ભગીની સંસ્થા ગણાવી દીધી છે. સાંભળીએ તેઓ શું આક્ષેપ કરી રહ્યા છે. ગુજરાતમાં કૃષિ મંત્રી એમ કહે છે કે ખાતર જોઈએ એટલું ઉપલબ્ધ છે, ખાતરની ઘટ નથી, અને બીજી બાજુ ખેડૂતોની ખાતરની લાઈનો છે. હું છેલ્લા 10 દિવસથી સતત ખાતરને લઈ અને સરકારને કહું છું કે ખાનગી કંપનીઓમાં ખાતર જાય છે એને રોકવામાં આવે. હું લગભગ છેલ્લા 1.5 મહિનાથી કહું છું કે રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા માટેનું ષડયંત્ર કરે છે. આજે ભારતીય કિસાન સંઘે જે હું દાવાઓ કરતો હતો સતત એ જ દાવાઓ ઉપર મહોર મારી છે. ભારતીય કિસાન સંઘ એટલે ભાજપની ભગીની સંસ્થા. ભાજપની ભગીની સંસ્થા પણ હવે તો એમ કહે છે કે ખેડૂતોને ખાતર મળતું નથી, કંપનીઓમાં ખાતર જાય છે, તાત્કાલિક ખેડૂતોને ખાતર આપવું જોઈએ. આ બાબત આવકાર્ય છે, પણ હારે હારે ભારતીય કિસાન સંઘને પણ મારો સવાલ છે કે આવનારી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે ખેડૂતોની વચ્ચે જવા માટેનો તમે રસ્તો શોધી રહ્યા છો. આ આવેદન આપીને પ્રેસ કોન્ફરન્સ કરીને તમે 2022ની જ્યારે ચૂંટણી આવી ત્યારે જેમ આંદોલન કર્યું હતું એવી જ રીતે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે એટલે આંદોલન કરો છો? જો ના તો 2022થી અત્યાર સુધી ભારતીય કિસાન સંઘ ક્યાં ખોવાઈ ગયું હતું? જ્યારે જમીન માપણીનો પ્રશ્ન ઊભો થયો અને આજ દિવસ 11 વર્ષ થયા છે, ભારતીય કિસાન સંઘ કયા સાપના બિલમાં ઘૂસી ગયું હતું? પ્રધાનમંત્રી પાક વીમા યોજના, આખી યોજના બંધ કરી દીધી, ખેડૂતોને રામ ભરોસે મૂકી દીધા. ભારતીય કિસાન સંઘ ક્યાં હતું? એટલે જ્યારે ચૂંટણી આવે ત્યારે ચોમાસું દેડકાની જેમ ભારતીય કિસાન સંઘે બહાર આવવાની જગ્યાએ ખેડૂતો માટે સતત લડવું જોઈએ. કિસાન સંઘે સરકારને ચેતવણી આપી છે કે જો યોગ્ય પગલાં નહીં લેવાય તો ખેડૂતો રસ્તા પર ઉતરી આવશે. સબસિડી યુક્ત ખાતરનું કાળા બજારમાં વેચાણ પણ એક ગંભીર સમસ્યા બની છે. સરકારને ખેડૂતોને ઘરે ઘરે સારી કિંમતે ખાતર પહોંચાડવાની વ્યવસ્થા કરવા અને ભાવ નિયંત્રણ માટે પોલિસીમાં તાત્કાલિક સુધારો કરવો જોઈએ એવી માંગણી ઉઠાવી છે. તો સામે પાલભાઈ આંબલિયા સરકાર અને કિસાન સંઘ બંનેને એક જ ત્રાજવે તોડી રહ્યા છે અને તેમનો આક્ષેપ છે કે આગામી સમયમાં રાજ્યમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ આવનાર છે, એટલા માટે કિસાન સંઘ હવે સક્રિય થયું છે. તેમણે જમીન માપણી અને પાક વીમા જેવા મહત્વના મુદ્દાઓ પર પણ કિસાન સંઘ ચૂપ કેમ છે તેવા પ્રશ્નો પૂછ્યા છે. પરંતુ અંતે વાત એ છે કે કિસાન કોંગ્રેસ હોય, કિસાન સંઘ હોય કે પછી સરકાર પોતે હોય, ખેડૂતોની સમસ્યાઓનું સમાધાન થાય તો આ બધું સાર્થક કહેવાય. બાકી હજુ પણ આ દેશના ખેડૂત જો ખાતર માટે લાઈનમાં ઊભા રહેતા હોય અને છતાં પણ પાછા મળે નહીં તો આ દેશને કૃષિ પ્રધાન કેવી રીતે કહેવો એ પ્રશ્ન ઊભો થાય છે. આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અમને નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.